નવરાઈ જા હાલ તે મેશવા રોજ લેડ મેશવા એ મેશવા મેશવા એ મેશવા મે વાઘના જેવું હું તો ખેતરમાં આવી ગયો છું અને એકંદર ટ્રેક્ટર ચાલુ છે હળવાનું કોમકાજ ચાલુ છે અને પપ્પા હવે શું કરે પપ્પા શું કરે મસ્ત સુખું નથી થતું કઈ ગાળો કમ્પ્લીટ નહીં રહ્યો કઈ આ વખત તો કઈ એરંડા હળવાનું કોમકાજ ચાલુ છે એ સાઈડ ટ્રેક્ટર ચાલુ છે હજી બીજા ખેતરમાં બાકી છે અને સરસ મજાનું થઈ જાય ચોખ્ખું છે ખાલી આ ઓળે ઓળેમાં લેવાનું બાકી રહે હું છે ને આજે ટ્રેક્ટરને એરંડા ભાગ્યા છે એરા ઊભા કરું છું માટી ચડાવું છું અને હજુ એકન ટ્રેક્ટર તો ચાલુ જ છે અને આખું એક ખેતર તો હળાઈ ગયું છે બીજું ખેતર હળવા માટે જવાનું છે હું તો કાંઈ કમ્પ્લીટ હળાઈ ગયું છે ને અમે જઈએ છીએ ઘરે કારણ કે આવું ખેતરમાંથી ઘરે જવાનું છે એટલા માટે તો ચપ્પલ પડે છે પપ્પાને ત્યાં જતા રહ્યા છે ને ટ્રેક્ટરવાળો ટ્રેક્ટર ખોલો હાલ કમ્પ્લીટ થઈ ગયું છે તો કાંઈ તો ઘણો બધો વરસાદે આવી ગયો છે ને એક બાજુ માજી રોટલા કરે છે અને શાક તો બનાવી દીધું માજી શાનું શાક બનાવી કોબીઝ તો કાંઈ કોબીઝનું શાક બનાવી દીધું છે ને માજી કરે છે રોટલા અને પ્રકાશને હજી ખેતરમાંથી આવ્યા નથી અને હું તો બીજા ખેતરમાં ગયો હતો એટલે ટ્રેક્ટર આવ્યું તો હળાવવા તો હળાવીને હું તો આવતો રહ્યો પપ્પાએ પાછળ આવશે અને માજી રોટલા કરે ફાઇનલી ગાઈસ ખાવાનું તૈયાર થઈ ગયું છે અને માજી તો બધું તાસનું બધું મેકવા દેશે ઓરેશન વેલણ પેલી સાઈડ પ્રકાશ હાથ પગ ધોવા છે મમ્મી તો કણ સાર નાખે તો ગાઈસ બધું પપ્પાને ખાવા માટે બેઠા છે શેદાજીને બે જણા તો શેદાજી ખાવા બેસી ગયા છે અને પપ્પા ટીવી ચાલુ કરે છે તો કોબીનું શાક બનાવે છે અને બાજરીના રોટલા અને ગાઈસ હું એક રોટલો બનાવ્યો છું તમને બતાવશું એ શું હું બનાવ્યું તો પપ્પા ખાવા માટે બેસી ગયા છે અને ગાઈસ પ્રકાશ આવી ગયો તો ખેતરમાંથી ઘેર નહીં પ્રકાશ ભૂખ લાગી છે કે નહીં લાગી શેમ નહીં લાગી ખાવ નહીં નહીં ખાવ ઓ તો કોઈ ખાધું હતા હા શું છે આ તો વળી ખાધું હવે જોમફળ નહીં તો કાંઈ ચલો હવે ખાવા માટે જઈએ છીએ હું તો હવે ખાવા માટે જાઉં છું હવે મેં કીધું છે ખાવાનું તો બધું અને હું તો પેલા ઘરમાં જઉં લેડા બોય લેડો ખેતરમાં હા ખેડો ખેતરમાં પેલા ઠૂંઠા કાલવામાં ફળ્યો તે વરસાદ તો અમે તે પડેલા જ શોખ કોરા છો તે નાવા ધોવાનું એવી વાત કરી તું તો કઈ મેશવા નવરાઈ જા હાલ તે મેશવા રોજ લેડ મેશવા એ મેશવા મેશવા એ મેશવા મેશવા એ મેશવા લેડ ફટફટ હેડજો તો હેડ આવું સીમ નહીં આગળ જ થો એ સારું આવું સીમ તો આબ્બાવાળા જ ઘણા છે તારે લેડ હેડો પપ્પા આવી ગયા છે તો કઈ તમે જઈએ છીએ મફળીઓમાં ખૂંટા કાઢવા માટે બપોરના ખૂંટા કાઢલે જ છે નહીં પ્રકાશ અને પ્રકાશને પહેરી છે વીઆઈપી ટોપી પ્રકાશ ટોપી છે એટલે અમેરિકા મંગાવી ઓ અમેરિકા તો સંપલ નીકળી ગયું મારે અમેરિકા તો કઈ દુકાન તો શેદાજી બધે છે દોયડો હરખો બધો હરખો એટલે રાતે ભૂંડ આવું ના હા શું થાય બધું રેડી છે ખખડાવો ખરખું વ્યવસ્થિત તો ગાઈઝ વેકણ આવું તો ફાઇનલી ગાઈઝ હવે દાળ બનાવવાની છે મેં દાળ બનાવવાની છે દાળ ટુકડી હા દાળ ટુકડી દાળ એકલી એકલી બનાવી દાદા તો ગાઈઝ મમ્મી તો લસણ કૂટા છે તો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 8 વાગી જાય પ્રકાશ વાગી ગયા છે 8 વાગી ગયા છે અને જમવાનું બની રહ્યું છે એટલે વેકણ દાળ વઘારવા માટે તપેલામાં તેલ ઉકીને અને નીચે સળગાઈ દીધું છે બરોબર અને દાળ તો સળી હતી કે ના સળી દાળ સળી હતી ઓ દાળમાં તો ધોળા નીકળ્યું દાળ તો સળી દી છે મૂકી દીધી હજી તો લોટ બધાય એટલે એમાં સશ એવું ખબર છે એમાં એવું છે કે એકણ હાલ બાજરીના રોટલા છે અને એકણ લોટ બધા છે ને એ દાળ ઢુકડી માટે બધાય એટલે દાળ ઢુકડી માટે નહીં બધા તાર્યું અને માજી લાયા નહીં હજી લેવા જઈશ પાછો તો કાંઈ માજી લાવે છે ને પ્રકાશ એમાં બાજરીનો છે અને શેધાજી આવી ગયા છે તો ગાય દાદા શેધાજી દાળ બનાવે શું કેવું છે તાઈ દાળ બનાવશે ને આ તો પ્રકાશની છે એમ ના આપી બનાવતા એક
થાળી લેતા આવું છું. શેમ શું કરો? બીજું કોઈ લાવવા નથી હજી? થાળી, તગારું, વાટકી, સાકુ. સાકુ લાવવું પડે કાપવા. એક થાળી અને એક સાકુ. સાકુ છે તો કઈ દાળ ઢોકળી બનાવવાની છે. એ પ્રકાશ સાકુ લેતા જી. અરે હું મમ્મી લાવવાનું છે. થાળી લેતા જી. થાળી મોટી તો લેતા. ઓહો, આ કારીગરને હળગાયેલો તો ખરા. તો કારીગર થાકી જાય. આવું કરો ને, આવું તો કારીગરને કાંઈ કરો તો બીજી વખત દાળ ના બનાવો પાછું. શું કહેવાય છે તાઈ? આવું થાય તો તને બીજી વખત બનાવવાનું મન થાય ગેસ શું જવાનું? તો ફાઇનલી ગાઈસ દાળ ઢોકળી બનાવવાની છે. તે મમ્મી ઢોકળી કાપી અને થાળીમાં નાખે છે. અને ઓયકણ શેધાજી હજી દાળનો વઘાર માર્યો નથી. દાળનો વઘાર માર્યો નહીં એટલે હજી વાર લાગશે. અને ઓયકણ મમ્મી કાપી અને થાળીમાં નાખે છે. અને આ સાઈડ માજી આવી ગયો છે. બાજરીનો લોટ લઈને આવ્યો છે માજી. માજી એ માજી, એક બાજુ બાજરીના અને એક બાજુ ઘઉંના. શેમ એવું? બળી ગયો વાયર. ઓહો, વાયરે બળી ગયો. તો કઈ તણ આ સાઈડ મમ્મી છે ને ઢોકળી કાપે છે. અને કણ માજી આવી ગયો છે. અને તે સાઈડ તો પ્રકાશ તો ઊંઘ્યો છે. અને શેતાજી શાનું વઘાર મારે છે. અને મમ્મી એ મમ્મી હું અને મમ્મી સવારે લોકો જવાનું છે. શું કણ જવાનું છે? લાસડી. તો કઈ મમ્મીને સવારે જવાનું છું મામાના ઘરે લાચડી. એટલે કોણ કોણ જવાનું છે તે? એટલે એમ નહીં, હા પપ્પા ને બે અહીંથી આપણા ઘેરથી. તો કઈ સવારે તો મમ્મી અને પપ્પા બે જણા જવાના છે મામાના ઘરે લોકો. સાર વાટવાનું મારો સારું છે. કોને? મારું નહીં, મારે જવાનું છે બહાર થોડી મારે. તો ફાઇનલી ગાઈસ દાળનો તો વઘાર મારી દીધો છે. અને આમ ખાલી દાળ તપેલામાં પડી છે ને એ ખાલી અંદર જ નાખવાની છે. એટલે શેધાજી ફ્રાય કરી દે, એના પાસે દાળ નાખશે થોડી વાર. તો ગાઈ શેધાજીએ તો ઢોકી દીધું છે. અને અમું નાખવાનું છે શેધાજી. ઢોકળી એમ હું ઢોકળી પેલા દાળ ના નાખવી પડે. હું ઢોકળી દાળ તો નાખી નહીં નાખીએ જ. ઓહો, તું તો અમારે કેવું ખવડાય રે? ગવાનો લોટ જેવું થઈ જાય. તો કઈ આ તો કારીગર છે ને ભૂલી જાય. કારણ કે આ બધું છે ને શેધાજીએ લીધું છે કોમકાજ દાળ ઢોકળી બનાવવાનું. પેલી સાઈડ માજી રોટલા બનાવશે. ઈ કણ બાજરી ના થઈ છે. અને આ સાઈડ ગવાનો લોટ. તો ફાઇનલી ગાઈસ પ્રકાશ દાળ ઢોકળી નાખે છે અંદર. નહીં પ્રકાશ? છૂટી થઈ જાય રીત છે. એ તો બધી એવી જ છે. એ તો મમ્મીએ છે ને લોટ નાખ્યો તો મમ્મી નહીં નાખે. લોટ નાખે છે છૂટી થઈ જાય તો કઈ પ્રકાશ દાળ ઢોકળી નાખે છે. આખી ના ઉડ આખું નાખાતું હોય ડાયરેક્ટ. એ થોડી થોડી નાખી દે. પેલા પેલી નાખી દે થાળી. લાવ થાળી. તો કઈ પ્રકાશ નાખે છે તો પ્રકાશને થાળી આલી દઈએ. એટલે ભેગા ભેગી નાખી દે. ઊભું ના થયું ના પડું મેં. લે આ નાખી દે. એટલે બે નાખી દે. આમ તો મમ્મી રોટલા કરવાના છે કે ના? તો કઈ આટલી જ નાખવાની છે. અને દાળ ઢોકળી હમણાં થઈ જશે. પ્રકાશ નાખે છે. માજીએ તે 2 રોટલા બનાવી નાખે. માજી જબર કોમ ઝડપી કરે. હા માજી, માજીનું કોમ કમ્પ્લીટ. માજીનું કોમ કમ્પ્લીટ છે. માજી આ સાઈડ માજી અને આ સાઈડ મમ્મી. એવી કોકની કોમેન્ટ નથી આવી શેવી? માજી ને મમ્મી બે વાતો નહીં કરતા એવું આવી હતી ને કોમેન્ટ. વાતો કરજો માજી. મમ્મી બીજી વખત રોટલા કરવા રેડી. ઓછા પડશે એવા છે. તો કઈ મમ્મી તો પાછી રોટલા કરવા જાય છે ને. ઘરમાં ખાવા માટે બેહ્યા કે ના બેહ્યા? ખાઈએ રે. તો કઈ ઘરમાં ખાવા માટે બેઠા છે. મમ્મી ફરીથી રોટલો બનાવવા માટે આવી છે. એક રોટલો. અને કણ તો શેધાજી, પપ્પા અને પ્રકાશ 3 જણા ખાવા માટે બેસી ગયા છે. અને દાળ ઢોકળી બનાવી છે. અને સાબડીમાં રોટલા થઈ રવાયા છે. એટલે મમ્મી પાછી એક રોટલો બનાવવા માટે જઈ. ખો દબેનો વધુ નહીં એ મમ્મી બનાવવા જઈ પાછી. તો ગાઈસ આજ તો લઈ લીધું છે દહીં. કારણ કે ભેંસ સાથે કૂદી દેતી ગઈ એટલે દૂધ તો નહીં હાર્યું નહીં પપ્પા? તો છે રોટલા વગર દહીં ખો. આ હું રોટલા પડ્યા હજી મમ્મી બનાવવા છે. નહીં ખાવ? હજી ખાવાનું ડાયરેક્ટ કેમ ઠંડુ થઈ જાય. વાઘના જેવું કરો છો. હા
પપ્પા એ પપ્પા પપ્પા એ પપ્પા ઓહો તો એ ઊંઘી ગયા તો શું ગોડાઈ ગયો હું તો કીધું શું થયું હું ઉપરનો ચિંતામાં આવી ગયો કીધું પપ્પાને તો શું થઈ ગયું ટીવી જોતો તો ઊંઘી જતો તમે હા તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 10 અને 10 વાગે હું જોવા આવ્યો છું મગફળી જોવા માટે તો ગાઈસ અમારા ખેતરમાં જોઈને આવ્યો અને અમારા ઘર આગળ અમારા કાકાનું ખેતર છે તો ગાઈસ એરા ગામમાં રહે છે અને હું અહીંયા મને કીધું હતું એટલા માટે હું જોવા માટે આવ્યો છું તો ગાઈસ જોઈ લઈએ આપણે કોઈ આવ્યું નહીં કે બૂંડ તો ગાઈસ કણ એક ડબ્બાની વ્યવસ્થા કરેલી છે પહેલાં છે ને આપણે ડબ્બો ખખડી દઈએ એટલે છે ને બૂંડ આવ્યો હોય ને તો જતો રહ્યો તો ગાઈસ આ છે લોખંડનો હરિયો અને હરિયેથી ખખડાવવાનો છે ડબ્બો ઓમ તો ગાઈસ એ આવતા નથી વરસાદના કારણે એટલા માટે મને ખબર હોય કણ જોવા માટે કાઢ્યો છે તો ગાઈસ હું જોવા આવ્યો છું તો થોડો એક ડબ્બો ખખડાઈને અને થોડી વાર બેસીને અને પછી ઘેર જવું